તો હવે વાત કરીએ ચોમાસાની। રાજ્યમાં ડબલ ઋતુ વચ્ચે હવામાન વિભાગે વધુ એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલ ચોમાસું મુંબઈ નજીક પહોંચ્યું છે, જેથી ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની પણ આશા છે। તો બીજી તરફ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં સવાર સાંજ ઠંડક અને બપોર દરમિયાન તાપમાન 40 ડિગ્રી કે પછી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જેના કારણે કાળઝાળ ગરમીનો અનુભવ થશે। તો આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 થી લઈને 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ પણ થશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી, પણ જોવા જઈએ તો તાપમાનમાં હજુ પણ સતત યથાવત જોવા મળી રહ્યો છે, પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ, શું કહેશો? લવલીન, કહી શકાય કે કેરળથી જે રીતે ચોમાસાનો પ્રારંભ થયો અને અત્યારે જે માહિતી મળી છે તે મુજબ મુંબઈથી આ ચોમાસું મુંબઈની નજીક પહોંચી ગયું છે અને ટૂંક જ સમયમાં મુંબઈમાં ચોમાસું શરૂ થશે એ પ્રમાણે પરિસ્થિતિ હાલના તબક્કે પ્રવર્તે છે। મુંબઈ પછી જો વાત કરીએ તો ત્યાંથી જે ચોમાસું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ચોમાસાનો પ્રારંભ પણ ગુજરાતમાં પણ ટૂંક જ સમયમાં થાય એ પ્રમાણેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલના તબક્કે જોઈએ તો અત્યાર સુધી જે રીતે તાપનો અનુભવ અને ગઈકાલ સુધી બપોરે જે તાપમાન વધ્યું હતું અને તાપમાન જે રીતે વધી રહ્યું હતું ને લોકો જે અનુભવ કરી રહ્યા હતા એ ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે સુવર્ણ સમય છે કે જે રીતે ઠંડકનો અનુભવ અને વાદળછાયું વાતાવરણ સર્વત્ર સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેર સહિત જે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે છવાયેલા દેખાય છે, એટલે પરિણામે કહી શકાય કે વાતાવરણમાં ચોક્કસ રીતે પલટો આવ્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રારંભ થાય એ પ્રમાણેના ઉજળા સંજોગો હાલના તબક્કે સર્જાયા છે। અને ખાસ કરીને વાત કરી જો ગુજરાતની તો તેમાં સૌથી વધુ જે ચોમાસાનો પ્રારંભ થશે એ દક્ષિણ ગુજરાતથી આ ચોમાસા ઋતુનો પ્રારંભ થશે ને ખાસ કરીને અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ તાપી, વલસાડ, ડાંગ આ જિલ્લાઓમાં વરસાદ આગામી સમયમાં થાય અને સારા પ્રમાણમાં વરસાદ થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે એક બાજુ જે રીતે સમાચારો ફેલાયા હતા કે જળાશયોમાં પાણીનું સ્તર ઓછું છે, પરંતુ હાલના તબક્કે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં, પરંતુ જે પ્રમાણે વાતાવરણ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જે હવામાનવાળું વાતાવરણ છે અને સારું ચોમાસું રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને વાસ્તવિક પરિસ્થિતિ પણ ચોમાસું સારું રહે તે પ્રમાણે અત્યારે વર્તાઈ રહી છે। ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે આગામી સમયમાં ગુજરાતમાં સારું એવું ચોમાસું રહેશે એટલું જ નહીં, પરંતુ જળસ્તરનો જ્યાં સુધી સવાલ છે તમામ જળ સંગ્રહ પણ સારા પ્રમાણમાં થશે અને આગામી સમયમાં પાણીની કોઈ પણ સમસ્યા સર્જાય નહીં। અત્યારે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે 31% જેટલો જળ સંગ્રહ છે એ જળ સંગ્રહ પણ સારા પ્રમાણમાં થશે અને તમામ જળાશયો પાણીથી ઉભરાઈ જાય તે પ્રમાણેની પરિસ્થિતિ વર્તાઈ છે। ત્યારે હવે આગામી દિવસોમાં જે વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે તેમાં ચોમાસું ક્યારે શરૂ થશે, આગામી 15-20 જૂનથી ચોમાસું શરૂ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે। જી લવલીન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આવનારા સમયમાં ગુજરાતમાં મોન્સૂનની સત્તાવાર રીતે એન્ટ્રી થશે તેના પહેલા વરસાદી વાતાવરણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે।